જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના અમારા નવા બ્લોગમાં તમારું. તો આજે આપણે અત્યારે બ્લોગની શરૂઆત કરી છે અને હાલ મરચું દળાયું, ફૂમતાળજીએ દળાયું, મેં દળાયું. આ જુઓ મરચું દળવાવાળા આવ્યા હતા તે ને એક સાઈડ શૂટિંગ ચાલુ છે. હવે બળુભાને બધા શૂટિંગ લઈ. જો ફૂમતાળજી, જય માતાજી. અને અમારી આ નવી ચેનલમાં ફૂલ સપોર્ટ કરજો. તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઈબ 10,000 સબસ્ક્રાઈબ થઈ જાય એટલે મજા આવે. અને ભરતજી ડેલી રૂટીન અપડેટ તમને આવતા રહી. કઈ જગ્યાએ જવાનું, કઈ જગ્યાએ કોમ છે, શું કોમ છે એ બધું તમને કહેતા રહી. અને હરીફાનો અને ખેગારજીનો કટ સજવો અને ચાહકો છે, ચાહકો જોડે સેલ્ફીનું ચાલુ છે બધું. અને હું રાકેશ ને ભરતજી જઈએ થોડા કોમથી બહાર, એટલે તમે બ્લોગમાં જોડાયા રહેજો. અમે કઈ જગ્યાએ જઈએ છીએ એ તમને જણાવું. થોડા કોમથી જ જઈએ. જો આ રાજા બહુચરના એક્ટર મગનલાલ. હા એવું રોહિત ના હરાયો, એટલી બધી ખાઈને આવ્યો. વાહ ભાઈ વાહ. એક લોટો મરચું પી જનારો છે આરો ભાઈ. હા બળુભા બ્લોગ ચાલુ હોય. ભરતજી હા મને કીધું મને ઠપકો હાલવા. તો ભરતજી આવી ગયા એ ગાડી લઈને. હરીભા ખેગારજી કટમો છો એમ ને? હા હા ભરતજી જય માતાજી. ઓર્ડર રાખી દઈ. શૂટિંગ ચાલુ છે. ચાહકો બહુ બધા જવા દે. તો અમે હવે ઘેરથી નીકળી ગયા છે. 3 જણા છીએ અને હવે જે કોમ હોય એ પટાઈ અને આવશું અને બધું તમને બતાવશું કે અમારે ખેતરમાં શું કામ ચાલી ગયું છે અને શું કામ કરવાનું છે એ બધું બતાવશું. પ્લસ ઉનાળાની ગરમી આવી ગઈ છે એટલે હવે ગરમીનું અમે વિચારશું. તમને તો ખબર જ છે કે અમે બધા દેશી જુગાડવાળા માણસો છીએ. આપણે દેશી એટલે ગઈ સાલ અમે જે ખાટલાનો સ્વિમિંગ પુલ કરીને નાહ્યા હતા એની અંદર ચાહકોએ ફૂલ સપોર્ટ આલ્યો કે એ રીલ હાલમાં અમારું વન વે પડ્યું હોય, જોરદાર હેડ્યું હતું રીલ. અને આ સાલે જે અમે કોઈક નવું કરીએ એમાં તમે ફૂલ સપોર્ટ આલજો એટલે અમને વધારે મજા આવશે. અને નવા પેતરા કરવામાં જ મજા આવે, જેથી કરીને અમને મજા આવે અને ચાહકોને બહુ મજા આવે અને હરેક વસ્તુનો એક નવો આઈડિયા મળે. આપણા માઇન્ડ ની અંદર જેટલા આઈડિયા આવશે એટલા આગળ વધવાની મજા આવશે. તમને કોઈ યાદ હોય એવો કોઈ આઈડિયા હા કોમેન્ટ કરજો. તો કોમેન્ટ કરજો. આગળ ગરમી આવે છે, 45 ડિગ્રી થાય એ વખત અમારા તો ખરી ગરમીનું શૂટિંગ ચાલુ જ હોય છે. અમારે કોઈ દાડો શૂટિંગ બંધ હોતું નહીં. વરસાદ હોય કે ઠંડી હોય કે ગમે ગરમી હોય, કોઈ દાડો અમે બંધ રાખતા નહીં. એટલે તમે સપોર્ટ આપજો અમને, એટલે અમને વધારે મજા આવે કામ કરવાની. શું કેવું ભરતજી? હાલ તો જો પબ્લિક ને જાગવાની જરૂર છે. કેમ કે જોન જો ઝાડ તો કઈ રહે આ ગરમી એની જ હતો. એ સાચું હ, એ ધ્યાન આલ્યા જેવું હોય. બધાય એક માથા દીઠ ઝાડ વાવે ને તો ગુજરાત લીલું સમ થઈ જાય. ભરત છે અમે કેવું ખબર ને કે ધારો કે હું જ છું, હું મારા ઘર આગળ ઝાડ ઉભું હોય એ ના કાપું તો હું બીજાને કહી શકું. હવે હું છું મારા ઘર આગળ ઝાડ કાપતો હોય હું તમને ના કહી. એટલે મારે ખુદને અંદર ઉતરીને સુધારવું પડે, પછી મારે બીજાને સલાહ આલાય. મારે ખુદને 10 ઝાડ વાવવા પડે, પછી મારે બીજાને સલાહ આલાય તો મજા આવે કહેવાની. તમે કોકને કહી શકો. બાકી આપણે ખુદ કોઈ ના કરતા બીજાને આપણે કહીએ તો મજા આવે નહીં. પણ જો હું છે ને, હું જાતે હાલે મારા ખેતરની અંદર હું ઝાડ સોંપે દઉં છું. ભરતજીએ સોંપે તો છે એ ઝાડે તમને બતાવશું કે અમે આટલા ઝાડ આ સાલ સોંપ્યા હતા. એવું નહીં સોંપતા. અને તમને કહીએ છીએ કે તમે એક માણસ એક ઝાડ વાવે તો બહુ થઈ ગયું, પણ એને હુંખારો, એને મોટું કરો, સોંપીને ના નહીં થવાતું. પાછળ એની જે ટ્રીટમેન્ટ આવતી હોય એ ટ્રીટમેન્ટ પૂરી કરવી પડે.
તો મજા આવે. આપણા છોકરાની જેમ હાચવવું પડે. હા, એક ઝાડ વધારો અને એક છોકરું મોટું કરો એવું કહેવામાં આવે છે કે એ કહેતા. અમે તો ખેતરમાં જો વાઈએ છે ને ઝાડ કાપતા નહીં, હા. પણ વાઈએ છે. અમને તો લીલોતરી બહુ ગમે. બહુ મજા આવે. આ રહ્યો એ રોડ આજથી કાશા સમય પહેલા આ રોડ રહ્યો એ ઝાડથી ભરેલો હતો. જે વખતે આ રોડ ઉપર એકલા અમે ના નીકળી ગયા હતા. સિદ્ધપુર પાટણ વાળો રોડ છે અને જેને જેને જૂનો રોડ જોયેલો હોય એ લોકો કમેન્ટ કરજો. કારણ કે આ રોડ ઉપર એટલા બાવળ હતા ને કે અમે એકલા અમે ભરતસિંહને વધારવાને આવી ના કહેતા. ડેવલપમેન્ટ સાચી વસ્તુ કે ડેવલપ થાય કોઈ બી વસ્તુ એ સારું જ છે, પણ સાઈડમાં આમ થોડું ઝાડાનું નીરું થાય ને તો વ્યવસ્થિત લાગે. અને ડેવલપ થવું જરૂરી જ છે જમાના પ્રમાણે. ચલો તાન બ્લોગમાં કન્ટિન્યુ જોડાયા રહેજો. અમે આગળ તમને બતાવીએ અમે કઈ જગ્યાએ શું કરીએ છીએ. જય માતાજી. હરેશભાઈ મોટા મોટી વિઝિટ થાય એ તો બે side એક સાઈડ જ છે ને. એ નહીં આગળનો ફોટો જ છે, આ સાઈડ નો લાવવાનો એટલે એક સાઈડ માં ડિઝાઇન દેખાય. દેખા બેના જેવું જ થશે. હા, એટલે બે સેમ કરવાનું. જેમ જ થાય. પેલાનો ફરક પડે. એની પાઇપની જ ગોળી મેલી ને તમે ક્યાં કરતા બધું તો આજો. હા આ રહ્યું જોઈ લો. આ ટાઈપ નો હશે ચપ્પલ. આ રહ્યું ને જોઈ લો. હવે ટાઈપમાં લગભગ જોવું તો ના પડે. કાલ પાછું મોકલા હતા હું આવ્યો તો કાલ. આ વસ્તુ કરવી જ કાઠી છે. ડિઝાઇનમાં આ વસ્તુ કરવી જ કાઠી છે. કારીગર આ વખત જરૂર પડે. બાકી પાટીએ તો હું મારું કરવાનું છે. પાટીએ તો હું હમણાં સિલ્લ્યો ને થોડી હાથમાં આવે તો દેહ કરું. શું કહેતા છો? પેલો વધ બનાવે તમે પેલા કહેતા કોઈ બનાવવાના હવે આરે આ ઝાડમાં પાણી મળે રેગ્યુલર કેવું પ્રોગ્રામ હશે. નવી બોલે પહેલા 500 રૂપિયા હતી ને એટલે ક્યાંના હિસાબથી બહુ મળ્યું. નાનો પડ્યો હતો. ના નવી પાઇપ ચાલુ હોય ચાલુ હતી. બાકી આ જૂની પાઇપ પછી જૂની નહીં જૂની નહીં નવી એ જૂની હોય છે જ નહીં નવી. હમણાં બોર ચાલુ કરો હમણાં એ નહીં એવું હોય તો કુંડી આપણે કેમ ન કરતું તમારે સાહેબ ઓમ કરવાની પણ આપણે વયથી એક ઘર પકડી દીધી છે આપણે વડે એટલે ભાઈ વચ્ચે સેન્ટરમાં બપોર કાલ ડોક્ટર બપોર મારવું હોય ને તે પેલી બાદ થોડું આખું કરવું હતું. તો પણ મૂળ તો એનું એ જ થાય ને તો ભાઈ અમને લેવડાવી દઈએ. આખું ના કરાય ઓમ જ લવાય. કારણ કે પાઇપ તો એમણે એમ કોરી જ પડી રખાય. એને કોઈ નળો રૂપ જ ના થાય. એ વાતો કરાવવો પડશે તાત્કાલિક. વાતો કરાવી દઈએ. પ્લમ્બરને બોલાવીને કરી દઈએ. સિદ્ધિ મને કીધું પણ મને સિદ્ધિ મને પાઇપ તૂટી મારા મનમાં તો જૂની હે ને એમ તો કીધું. હું એ કીધું પાઇપ એમણે શેટી છે પણ આ પાઇપ આપણો અહીંથી આટલાથી કનેક્શન નવો નહીં ના છે. આ રહ્યું ને આટલાથી આ ભાગનું જ છે. જીસીબી વાળાનું બોલવાનું હમણાં ગળાવ થોડું ગળે છે. આ તો બે જ રહ્યો ને સાહેબ હજી આટલો ઊંડો લેજો. બે જે ખાડા ઊંડા લેજો. તમને ખબર છે કે ઉપર વધા ના આવવાની અંદર. એટલે 6 કોલમ લીધા છે. હા 6 કોલમ આવશે પછી બીમ આવશે પાછો. હા પછી બોટમ નાખા ને પછી કુંડી ચાલુ થાય. બરાબર. કારણ કે 10 ફૂટની એટલે રિસ્ક ના લેવાય ને. 10 બાય 5 બાય 5 એટલે કેટલા લીટરની થાય ખબર છે? ટોપું થઈ ગયું. ટોપું થઈ જાય.
કેટલી પણ તમે તો સાઈઝે કેટલી રાખી હતી યાર? એટલે 3.5 ફૂટની તમે જે કીધેલી એ જ તમે કીધું મેન દરવાજો 3.5 ફૂટનો હતો, 3.5 ફૂટનો ધીમે ટૂંકો જ કરે હજી તો દરવાજો હજી ઓય, તો કાણા. પેલી સાઈડમાં ડિઝાઇન ખબર તાંબાથી કોક આવશે ને ઓબડ્યો વિક્રમભાઈ, કોક ઓબડ્યો કોક આવશે ને મંદિર જોશે તો કરીએ, એમ અમને પૂછશે, એમ નહીં જોણે કે વાય ને ભરત એને બનાવી, એમ પૂછે કને બનાવી, કોણ કારીગર હતો? એટલે અમે કહ્યા કે વિક્રમભાઈએ બનાવી. જેવું નહીં પેલા લાપી ચાલુ પેલા તો એ જ કરીએ. ફરવાનું તમે તો ઘણા દાડે આવ્યા પાછા મળ્યા ને હમણાંથી પટકારા જ હતા. બહાર જા હું આવું કરું. આથી પડી બાજુ ના થઈ જાય બાજરી, પણ આ તો કેવું હોય ખબર? આવી બાજરી આથી એટલે વાયેલી છે ને, પણ આ જો પેલી કાઢી દેખાય એ પોણી પાતી વખત લઈ લઈને ચોપી દેવી પડે. ચોપર આપવાની મેં કીધું. તો બાજરી કમ્પ્લીટ થઈ જાય. વાહ, મને ટ્રીટમેન્ટ ખબર નહીં. આ વિડીયો જોતા હોય એટલા બધા માણસોને કહું કે નારિયેળની કોઈ ટ્રીટમેન્ટ હોય તો કહેજો, હા તો કહેજો. કારણ કે અમે પહેલી વખત વાવી. હા, પહેલી વખત વાવી છે, અમને કોઈ ટ્રીટમેન્ટની ખબર નહીં. એટલે હવે વડીલો ને બધા આવીએ ને ભાઈ, આ બધું ને ખાલી બીજું નેદવું ને આ છે ને ઓને ટેબા કરી દો એટલે આપણા હળંગ એક જ ચારો ભરવાનો જ રહે. શેઠ હોમાં શેડાવતી એક ચારો ભરી દઈએ ને તો બધાને અઠવાડિયા આવશે ને શાંતિ. એના માટે તો બહુ જ ખાસું પાણીઓ થઈ ગઈ ઓય, પાણી આટલામાં તો ખાલી આ પેણે નેક કરી દો એટલે આગળ જતું રહે પાણી. તો ખાલી નાનો ને થોડો ટેબા કરી દો. બધે પોગડી આ વાઈ સામે ચોળી અમને એકવાર રોહિત આવ્યો તો વેણી ગયો. રોહિત તો વેણી ગયો ભાઈ. શું કહો તોડે વેણવાય કે લઈ જાવ? લઈ જાઓ હું તો. આપણે તો આને ગંભાવી બહુ ભાવે. મજા આવે પણ સંભારીએ ખાવાની હો. તાર ખાવાય ના, લઈ જાવ વેણો વધારે. કાલ રાતે જ બનાવી તું ભરતું એનો તો ખેતરમાં હસી. પટ્ટાનું. કાલ રાતે જ ભરતું તો બનાવી. નહીં ભાવતું હો. આપણને એ બધું નહીં ભાવતું, આપણને સંભાળી વાવ. સંભારી માં તો નેનો જ નેનો પણ એમ મોટા બધા ખાઈ જાય. શું કેવું રાકા? હવ પણ કુણા હોય એટલી મજા આવે. કુણા હોય ને એટલી મજા આવે. એ થોડો પોહાતા જોયું ને યાર. એ વાત સાચી. હા, કોણાય મજા આવે છે. પોહાતા હોય ને હવે હાલે હવે આપે. ગાડી મેલ લેવાની. અને વેણી દીધી તો થેલીઓ પેલા રમેજી લઈએ છીએ. હસી બિહાર બહુ આવે હો યાર ને. આ મેલે જ. મને તો મોટો નહીં ભાવતું. ભાઈ મોટા કોક બીજી સબ્જી નાખવા છે હોય તો. ભરતજી ને ભૂપતજી બે જણા આયા હતા ખેતરમાં કોમે અને એક ટંક નો ખર્ચો બચાવીને હેડે આવી. તો ભાઈ એ રીતે ચાલુ. આમ તો રાકા ના વેણો તો જોયે એટલે પછી જીવ ના ચાલે. એ વાત સાચી. ખોટો ધલુભાઈ ને આવો બધો બહુ શોખ. પડે પડે ખોટો મોટા થઈ ગયા એના કરતી. એટલે એને વેણવી પડે. રવૈયા આટલા આટલા વેણ્યા છે એટલે હવે એના જંભારીએ બનાવશે ને શાકે બનાવશે. એક ટકનો બતાવ કરી નાખ્યો. હા, હવ બાકી મારે સારું ઢગલું લેવું આપણે. હા? બે ડબલ કરવું. આપણે બજાર જવાનું. હાલ અમારી ફેમિલી તો એવરી ડે તમારે ચેનલ જોવાની ફરજિયાત છે નવીનતામાં. બસ ચાલે. ઘેર બધા મજા અત્યારે આવું છે પણ હમણાં એક પાલનપુર ઓફિસ એક શિવરી ઓફિસ. પહેલા શું હતું આપણે જિલ્લામાં પ્રતિનિધિ હતા, હવે આપણું પોતાનું પેપર છે હા, એટલે એ વાત. તમને ખબર છે કે આપણા વ્યવસાય જેવા હોય. હાલો. હા, જય માતા. હા, જય માતા. આવો બધા પાલનપુર. હા, ચોક્કસ. એ
હા હતા અમારા મિત્ર હતા એ પેલા અમારા ગામમાં રહેતા અને LIC નું કોઈ કામ કરતા હતા પણ માણસ સારા ગુડ માણસ અને અમે હવે ખેતરમાંથી ઘેર હેડ્યા છે હવે ઘેર જઈ અને ભરત છે તો ચો જવાનું આપણે ખબર નહીં આપણે ઘેર જઈને છૂટા મારે બજાર જવાનું હોય તો મિત્રનો કોલ આવ્યો હા વિક્રમસિંહનો. તો જય માતાજી મિત્રો, અમે ખેતરમાંથી ઘેર આવી ગયા છે ને હવે પાટણ જવું છે. અને આ જો અમારે હાલે જા હમણાં આ જોયા આ જહાજ સસલું લઈને રમે છે. ઝાલ આ કોણ લાવી સસલું? કોણ લાવી? હા કોણ લાવ્યું આ સસલું? અંબાજી જ લાવ્યું. અમે અંબાજી ગયા હતા જહાલ માટે સસલું લાવ્યું હતું. વાહ જબર રમે છે, જબર રમે છે. તો હવે પાટણ જવું છે. પાટણ થોડું કોમ છે કાગળિયાનું, તો પૂરું કરીને આવો. તમારે બલ્લુભાઈ આવી. હા બલ્લુભાઈ આવે. બલ્લુભાઈ પાટણ આવું છે કે પાટે જવું છું કોમથી. એવું છે એમ જઈ આવો કાકા હા મજા મજા. શૂટિંગ ચાલુ જ છે આપણે. શૂટિંગ કરતા રહો, વિડીયો બનાવો. મફુ કાકો ને તો આ બાજુ મફુ કાકો, શેગારજી, અભિક ને બધા ભાઈ. હવે જઈએ પાટણ. જય માતાજી. આ કોમ્પ્લેક્સની અંદર થોડું કામ છે તો તમે બ્લોગ ચાલુ રાખજો. અમે કામ પટાઈ આવી. જય માતાજી. તો જહલબા માટે હેચકો લઈ લીધો હ અને હવે જઈએ ઘરે. હા, હવે જાહલે એચકો મંગાવ્યો તો એચકો લઈ લીધો હોય. હવે ઘેર જઈએ અને આટલે આપણો વ્લોગ પૂરો કરીએ છીએ. તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.